મિત્રો, આજની વાર્તા એક 17 વર્ષના વિદ્યાર્થી અને 38 વર્ષના ટીચરની છે। મિત્રો, વાર્તા બહુ મજેદાર થવાની છે, તે વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો। જ્યારે હું મારી શાળાના ટીચરના ઘરે ટ્યુશન જવા લાગ્યો ત્યારે મને ખબર પડી કે મારા ટીચર ઘરે એકલા રહે છે। તે 38 વર્ષના હતા અને તે ખૂબ જ સુંદર હતા। હું 17 વર્ષનો થઈ રહ્યો હતો અને મારા શિક્ષક ખૂબ જ પસંદ કરતા હતા મને। બધા બાળકો રજા લઈને ચાલ્યા જતા હતા, પરંતુ ટીચર મને મોડાથી રજા આપતા હતા। એક દિવસ શિક્ષકે મને કોઈ કામથી બહાર મોકલ્યો તો હું પાછો આવતો હતો ત્યારે જોરદાર વરસાદ થવા લાગ્યો અને હું ભીનો થઈ ગયો। જ્યારે હું ટીચરના ઘરે પહોંચ્યો ત્યારે મને ખૂબ જ ઠંડી લાગી રહી હતી। મેં ટીચરથી જવાની પરવાનગી માંગી તો તેણે મને કહ્યું કે ચા પી લે અને પછી ઘરે ચાલ્યો જજે। એમ કહી તે ચા બનાવવા કિચનમાં ગઈ અને હું મનમાં વિચારવા લાગ્યો કે મારા શિક્ષક કેટલા સારા છે, મારું કેટલું ધ્યાન રાખે છે। 10 મિનિટ વીતી ગઈ। ટીચર ચા ટેબલ પર રાખી અને મેં ચા પીધી, પરંતુ શિક્ષકે પોતાના માટે ચા ન બનાવી હતી। તેને ઘરે જવાનું કહ્યું અને તે કહેવા લાગી, થોડી વાર બેસ, જ્યારે વરસાદ ઓછો થાય ત્યારે ચાલ્યો જજે। હું શિક્ષકની વાત માની અને તેમના બેડરૂમમાં ચાલ્યો ગયો। મારા ભીના કપડાં હતા, તેથી મને શિક્ષકના પલંગ પર સૂવું પસંદ ન હતું। આ દરમિયાન શિક્ષક પણ મારી પાછળ રૂમમાં પ્રવેશ્યા અને મને ઊભા જોઈને કહ્યું, તું ચિંતા ના કર, હું પલંગ સાફ કરી નાખું છું, તું આરામથી સૂઈ જા। હું જેવો પલંગ પર સૂતો કે તરત જ ટીચર મારી પાસે। મેં શરમથી આંખો બંધ કરી દીધી। જ્યારે મારી આંખો ખુલી ત્યારે જોતા જ રહી ગયો। ટીચરે મારા કપડાં ઉતાર્યા હતા અને ધીરે ધીરે ચાલી અને મારી નજીક આવી અને બેસી ગઈ। મેં પહેલી વાર કોઈ સ્ત્રીને આમ નજીક જોઈ હતી। પછી મારું મોં ખુલ્લું થઈ ગયું જ્યારે શિક્ષકે મારા બંને હાથ પકડી અને જોરદાર વરસાદ પડી રહ્યો હતો। ચારે તરફ અંધકાર ફેલાઈ ગયો હતો। વરસાદમાં સૌ ભીંજાઈ ગયા હતા અને મને મારા ઘરે પહોંચવાની ઉતાવળ હતી, કારણ કે ઘરે મારી બીમાર માં હતી। બીજા ટીચરને થોડાક પુસ્તકો પહોંચાડવાના હતા। રસ્તામાં ટીચરનું ઘર પહેલા આવતું હતું અને મારું ઘર ઘણું દૂર હતું, તેથી શિક્ષકે મને ઘર પહોંચે અને શિક્ષકને ખૂબ જ સારી લાગતી હતી। તે ખૂબ જ પ્રેમથી વર્તતી હતી અને હું તેમના દિલથી દરેક વાત સરળતાથી કહેતી હતી। જ્યારે હું શિક્ષકના ઘરે પહોંચ્યો ત્યારે મારા કપડાં સંપૂર્ણપણે ભીના થઈ ગયા હતા અને મારા હોઠ ઠંડીની વાદળી થઈ રહ્યા હતા। ત્યારે ટીચરે મને આટલી ખરાબ હાલતમાં જોઈ તે મને કહેવા લાગી, થોડી વાર માટે ઘરની અંદર આવી જા અને જ્યારે વરસાદ થોડો હળવો થાય ત્યારે ચાલ્યો જજે। હવામાન ખૂબ જ ખરાબ છે અને તારું ઘર અહીંથી ઘણું દૂર છે। હંમેશાની જેમ શિક્ષકના સ્વરમાં મારા માટે ઘણો પ્રેમ હતો। શિક્ષકે એમ કહી અને ના પાડી દીધી કે મારા માતા પિતા મારી રાહ જોતા હશે। ટીચરે કહ્યું, ના, તેઓને ખબર છે તું ટ્યુશન માટે આવ્યો છે તો તે બિલકુલ પરેશાન થશે નહીં, પણ જો તું આવા વરસાદમાં ઘરે જવા માટે નીકળીશ તો હું આખી રાત ચોક્કસપણે ચિંતામાં રહીશ। ત્યાંથી વધુ સારું છે કે તું થોડા સમય રાહ જો, હું તને ગરમ ચા બનાવી આપું અને થોડી વાર રોકાઈને ચાલ્યો જજે। ચાનું નામ સાંભળી હું રોકાઈ જવા માટે તૈયાર થઈ ગઈ, કારણ કે મને ખૂબ જ ઠંડી લાગી રહી હતી। શિક્ષકે મને બેસવાનું કહ્યું અને મારા માટે ચા બનાવીને લઈ અને આવીને વિચારતો હતો કે ટીચર કેટલા સારા છે અને તે મારું કેટલું ધ્યાન રાખે છે। હું ખૂબ જ ગરીબ પરિવારમાંથી સંબંધ રાખું છું। મારી માં બીજાના ઘરોમાં કામ કરે છે અને પોતાનું ગુજરાન ચલાવતી હતી। અમે ભાડેના મકાનમાં રહેતા હતા અને આટલી મોંઘવારીના કારણે ભાડું પણ ચૂકવવું ખૂબ મુશ્કેલ બની રહેતું હતું। એક જનરલ સ્ટોરના ઘરમાં કામ કરવાનું શરૂ કર્યું। પછી જ્યારે મારી માને ઘરનું વધુ કામ મળ્યું ત્યારે તે બળજબરીથી સરકારી શાળામાં દાખલ કરાવ્યો અને હું સવારે શાળાએ જતો અને પાછો આવી જનરલ સ્ટોર પર કામ કરતો। ખૂબ મુશ્કેલી સાથે મારો અભ્યાસ ચાલી રહ્યો હતો, કારણ કે હું સારા વધારે ધ્યાન આપી શકતો ન હતો અને મારી પરિસ્થિતિએ મને નબળો બનાવી દીધો હતો। હું 9મા ધોરણમાં હતો, પણ હું ઉંમરમાં 17 વર્ષનો થઈ ગયો હતો। વર્ગમાં બધા છોકરાઓ કરતાં હું મોટો હતો, એટલા માટે ઘણા છોકરાઓ મારી મજાક ઉડાવતા હતા, કારણ કે હું અભ્યાસમાં યોગ્ય રીતે ધ્યાન આપી શકતો ન હતો અને તેથી હું ટેસ્ટમાં સંપૂર્ણ નપાસ થતો હતો। અને મારા શિક્ષકે મારી માતાને મળવા બોલાવી અને મારી નબળાઈ સામે મૂકી। ત્યારે મારી માતાએ તેમને મારી પરિસ્થિતિ વિશે જાણ કરી। સાંભળીને શિક્ષકે કહ્યું, તો હું તમારા પુત્રને ટ્યુશન આપીશ અને એના પૈસા પણ નહીં લઉં। તમારા પુત્રનું ભવિષ્ય વિશે પ્રશ્ન છે। હું ઈચ્છું છું કે શેખર ભણીને સારી જગ્યાએ પહોંચે। શિક્ષક પાસેથી આ વાત સાંભળી માં ખુશ થઈ ગઈ, કારણ કે માં ઈચ્છતી હતી કે હું ભણું અને સારી નોકરી કરું।
જેથી અમારી પરિસ્થિતિ સુધરી શકે. જ્યારે મેં આ સાંભળ્યું ત્યારે મેં ના પાડી દીધી, કારણ કે હું જનરલ સ્ટોરમાં પણ કામ કરતો હતો. ટીચર કહેવા લાગી કે તું જનરલ સ્ટોરનું કામ છોડી દે, તે અભ્યાસ પછી મારા ઘરમાં નાના મોટા કામ કરી દેજે, બદલામાં હું તને પૈસા આપીશ, આવી રીતે તારું નુકસાન પણ નહીં થાય. માએ તરત જ સંમતિ આપી અને બીજા જ દિવસે હું મારી શિક્ષકના ઘરે ટ્યુશન માટે જવા લાગ્યો. ત્યાં ગયા પછી મને ખબર પડી કે શિક્ષકનું ઘર એકલા રહે છે. ઘણા બાળકો તેમની પાસે ભણવા માટે આવે છે. શિક્ષકે મને ખૂબ મહેનતથી ભણાવવા લાગી. હું બીજા જ ટેસ્ટમાં ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થયો. મારી માતા હવે મારા ભણવાની કોઈ ચિંતા ન હતી. હવે હું સવારે શાળાએ જતો, બપોરે થોડી વાર માટે જનરલ સ્ટોર્સે જતો અને ટ્યુશન જતો. રજા પહેલા શિક્ષકનું કોઈ નાનું કામ પૂરું કરી દેતો અને ઘર પરત ફરતો. રજા લેવામાં થોડો છેલ્લો હતો. બાળકો ગયા પછી શિક્ષક મને પોતાના ઘર માટે શાકભાજી વગેરેની વસ્તુઓ લેવાનું કામ કહેતા. હું થાકી જતો, પરંતુ ઘરના સંજોગોના સમય મને પહેલા ખૂબ જ જવાબદાર બનાવી દીધો હતો. મારા પિતા મજદૂર હતા અને જ્યારથી તેમને હાર્ટ એટેક આવ્યું ત્યારથી તેઓ કામ કરવા માટે યોગ્ય ન રહ્યા હતા. તે ઘણી બધી બીમારીઓથી પણ પીડિત હતા અને તેમની દવાઓની કિંમત પણ વધી ગઈ હતી. માં એક સાથે 5 ઘરોમાં કામ કરતી હતી અને મારી માં પહેલા સમયે જ વૃદ્ધ દેખાવા લાગી હતી. ગરીબી વ્યક્તિને તેના જીવન પહેલા જ તેને ઉંમર પૂર્ણ કરી દે છે. અમારા ઘરનું વાતાવરણ પણ એવું જ હતું. મારા માતા પિતા બંને સંજોગોના કારણે લાચાર હતા. હું ટીચરના ડ્રોઈંગ રૂમને જોઈને હું પોતાને જ વિચારવા મનોમન હતો અને મારી શિક્ષક અમીર સ્ત્રી હતી. તેમના ઘરમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હતી અને તે સમયે આટલા વરસાદમાં તેમના ડ્રોઈંગ રૂમમાં હીટર ચાલુ હતું. વિચારી રહ્યો હતો કે કેટલા લોકો કેવા નસીબદાર હોય છે કે તેમની પાસે જીવનના દરેક પાસાઓ ઉપલબ્ધ છે અને અમારા જેવા લોકોની જરૂરિયાતો પણ જીવન સાથે લડતા હોય છે. શિક્ષક પાસે દરેક કિંમતી વસ્તુ હાજર હતી. હું આ વિચારમાં ખોવાઈ ગયો કે જ્યારે ટીચર મારા માટે ગરમ ચા લઈને આવી ત્યારે મેં તેની ભીના કપડાં જોઈ. હું તેની પાસે મને આપવા કપડાં નથી. તેમની આ વાતથી ચિંતા થઈ રહી હતી. કદાચ મને ઠંડી લાગી જશે અને શિક્ષકે કહ્યું કે ચિંતા ના કર, બસ ચા પી અને ઘરે ચાલ્યો જઈશ. પછી મેં હસતા હસતા કહ્યું કે ચાલો હું જાઉં છું અને બહુ ઉતાવળ છે તારા ઘરે જવાની. મારા શિક્ષકની વાત સાંભળી મેં સ્મિત કર્યું કે હંમેશા મને કેટલી વખત રોકતા હતા. બાળકોને રજા આપતા પણ હું ત્યાં ચૂપ જઈ અને બેઠો અને પછી મારી સાથે લાંબા સમય સુધી વાત કરી અને પછી મને તેમના વિશે કહેતા અવાજ એટલો મીઠો હતો કે તેઓ મને ખૂબ સરસ સ્વીકારી લીધો અને ગરમા ગરમ ચા ટેબલ પર રાખી અને હું પીવા લાગ્યો અને એટલી ઠંડી લાગી કે ગરમ ચા પણ મને સારું લાગ્યું. મારી ચા પૂરી થઈ ગઈ ને ટીચરે તેમના માટે ચા બનાવીને લઈને આવી ન હતી. જ્યારે મેં મારી ચા પૂરી કરી અને તેમની પાસે જવાની પરવાનગી માંગી ત્યારે તેમણે મને આમ કહી અને થોડા સમય રોકાવા માટે દબાણ કર્યું કે ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે. હા, આજે એટલો જોરદાર વરસાદ પડી રહ્યો હતો કે બંધ થવાનું નામ નહોતો લેતો અને મારા ઘરની પણ ચિંતા રહી હતી. શિક્ષકે મારી સાથે બેસી અને મારી સાથે વાત કરવા લાગી અને હું તેમની વાત કરતી વખતે અજીબ શરમ અનુભવી રહ્યો હતો. કદાચ હવે હું થાકી ગયો હતો. શિક્ષકે મને કહેવા લાગે કે તું મારા રૂમમાં થોડી વાર શાંતિથી સૂઈ જા અને વરસાદ ઓછો થતાં જ તું ચાલ્યો જાજે. મારા માતા પિતા પાસે ફોન ન હતો તેથી હું તેમને ફોન કરી અને વાત કરી શકું. અમને 2 સમયની રોટલી પણ ખૂબ મુશ્કેલથી મળતી હતી. મારી આંખોમાં ઊંઘવા લાગી અને શિક્ષકની વાત સાંભળી મને હું તેમના રૂમમાં ચાલ્યો ગયો, પરંતુ મારા ભીના કપડાને કારણે હું તેના પલંગ પર જવા માંગતો ન હતો. શિક્ષક પણ મારી પાછળ રૂમમાં આવ્યા અને તેમણે કહ્યું આરામથી તેમના પલંગ પર સૂઈ જા. મારી ખચકાટ શિક્ષક જોઈ અને કહેવા લાગ્યા પલંગ ભીનો થવાની ચિંતા ન કર, હું તેને સાફ કરી નાખીશ. મારા કારણે એક ક્ષણ ઊભું રહેવું મુશ્કેલ થઈ રહ્યું હતું. હું તરત જ શિક્ષકના પલંગ પર સૂઈ ગયો અને આંખ બંધ કરતા જ સાથે જ ગાઢ નિદ્રામાં ચાલ્યો ગયો. જ્યારે હું ધ્યાનમાં આવ્યો ત્યારે મને ખબર નહીં કે કેટલો સમય વીતી ગયો હતો. હું મારા ઘરે જવા માટે ઊભો થવા માંગતો હતો, પરંતુ તે ક્ષણે મને સમજાયું કે મારી પાસે શું થયું. હું જોરથી બૂમો પાડવા લાગ્યો. મારી વાત સાંભળી શિક્ષક રૂમમાં આવ્યા અને મને પ્રેમથી કહેવા લાગ્યા શેખર શું થયું. મેં પરેશાનથી શિક્ષકને કહ્યું કે તમે મારી સાથે શું કર્યું. શિક્ષકે કહ્યું તું ચિંતા ન કર, કાંઈ થશે નહીં, હું તારી સાથે છું, તારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તું મારી સાથે આરામથી રહી શકીશ. શિક્ષકની વાત સાંભળી મને ગુસ્સો આવ્યો. મેં શિક્ષકને કહ્યું કે મારે ઘરે જવું છે, વરસાદ બંધ ન થાય ત્યાં સુધી તમે અહીં રહેવાનું કહ્યું. હું વરસાદ બંધ થઈ ગયો છે તો મને જવા દો. પણ શિક્ષકે મારી વાત સાંભળવાની સાથે જ મારી વાતને અવગણી કરી નાખી હતી.
તે મને તેમના રૂમમાં બંધ કરી બહાર નીકળી ગઈ અને મને હું જોર જોરથી બૂમો પાડવા લાગી, પણ જાણે તે પોતાના કાન બંધ કરી દીધા હોય તેવું લાગ્યું. થોડી વાર પછી તે નાસ્તાની ટ્રે લઈ અને રૂમમાં આવી અને હું પલંગ પર બેઠો હતો. તે મારી પાસે આવીને બેસી ગઈ, મને તેમનાથી હાથથી નાસ્તો કરાવવા લાગી. મેં મારા હોઠ બંધ કરી દીધા હતા અને હું એક ટુકડો પણ ખાવા માંગતો ન હતો. બસ મને મારા ઘરે પાછું જવું હતું. શિક્ષકે ખૂબ જ પ્રેમથી મારા પર હાથ ફેરવ્યો અને મને કહેવા લાગી, શેખર, તું રાતથી ભૂખ્યો છે. મેં તારા માટે કાપડની પણ વ્યવસ્થા કરી દીધી છે, તો પછી તું હંમેશા મારી સાથે રહેજે. મને લાગી રહ્યું છે કે શિક્ષક તેનો હોશ ગુમાવી બેઠી છે. મેં તેને કહ્યું કે મારો પરિવાર મારી રાહ જોતો હશે. મારા પિતાની તબિયત પણ સારી નથી અને મારી માની પણ સારી નથી. મને મારા ઘરે જવા દો. અને આ સાંભળી શિક્ષક કહેવા લાગી, હવેથી તારું ઘર આ જ. થોડી વાર પછી દરવાજો વાગવા લાગ્યો અને શિક્ષકે મને ફરીથી રૂમમાં બંધ કરી દીધો અને તે ચાલી ગઈ. મારા બંને હાથ પગ બાંધેલા હતા. હું મારી જગ્યાએ હલી પણ શકતો ન હતો. મને ખબર નહીં શિક્ષક મારાથી શું ઈચ્છે છે. મને ખબર ન હતી કે રાતે તેમણે મારી સાથે શું કર્યું. થોડી વાર પછી તે પાછી આવી તો મને કહેવા લાગી કે તારી માં તારી શોધ અહીં આવી હતી. મેં તેને કહ્યું કે હું તે રાત્રે પાછો ચાલ્યો ગયો હતો અને તે પછી શિક્ષક ચાલી ગઈ. શિક્ષકની આ વાત સાંભળી હું ચોંકી ગયો. મને ખબર પડી ગઈ કે મારી માતા મારા વિશે ખૂબ જ ચિંતિત હશે. મેં શિક્ષક સામે વિનંતી કરી કે ભગવાનની ખાતર મને છોડી દો. મને આવી રીતે રૂમમાં બંધ રાખી અને તમે શું મેળવશો? શિક્ષકે સ્મિત સાથે મારી સામે જઈ અને કહેવા લાગી, હું તને છોડી ન શકું. તું મને ખૂબ જ મુશ્કેલીથી મળ્યો છે. કેટલા દિવસોથી તારી રાહ જોઈ રહી હતી અને હવે તું મારા હાથમાં આવ્યો છે. તો થોડા દિવસોમાં વિશ્વની વાત છે. પછી વાત માતા પિતાની સાથે તે ધીરજ રાખી લેજે. હું તને એક સારું જીવન આપીશ ને હું તને કોઈ વસ્તુની કમી નહીં થવા દઉં. હું પણ સમજી શકતો ન હતો ટીચર મને અહીં કેમ રાખ્યા છે. મેં શિક્ષક સામે આંખો જ એક જ દિવસ વિતાવ્યો હતો, પણ હજુ સુધી મને કાંઈ સમજાયું ન હતું. રાત્રે જ્યારે શિક્ષક ફરીથી મારા માટે ખાવાનું લાવ્યા ત્યારે એક ટુકડો પણ ખાધો નહીં. મેં આખો દિવસ કાંઈ ખાધું ન હતું અને તે કહેવા લાગી, શેખર, તું ક્યાં સુધી ભૂખો રહીશ? મેં શિક્ષકને કહ્યું, જ્યાં સુધી તમે મને ન કહો કે તમે મને અહીં કેમ બંધ રાખ્યો છે અને તમે મારી સાથે શું કરવા માંગો છો. તમે સારી રીતે જાણો છો કે હું એક ગરીબ પરિવારનો છોકરો છું અને હું મારા માતા પિતાનો એકમાત્ર છું. મારી ગેરહાજરીમાં મારી મા પણ પાગલ થઈ જશે. બસ તમે મને કહો કે તમે મારી સાથે શું ઈચ્છો છો. શિક્ષકે મારી ભૂખ અડાળતી પરેશાન હતી અને મારી નજીક બેઠી અને મારા ચહેરા પર પ્રેમથી જોઈ રહી હતી. મેં કહ્યું કે સાંભળી તે ચૂપ થઈ અને ટીચરને તેના ભાઈ બહેનના સૌથી મોટી હતી. તેના પિતાના અવસાન બાદ તેના પિતાની જગ્યાએ સરકારી નોકરી મળી હતી અને તે ઘર સંભાળવા લાગી અને પોતાના બહેનો અને ભાઈઓને ભણતરનો ખર્ચ ઉઠાવ્યો અને તેમના જીવનમાં ક્યારેય કોઈ કમી ન આવવા દીધી. ટીચરની આંખોમાંથી આંસુ ભરાઈ ગઈ હતી અને તે કહેતી હતી કે મેં મારી આખી યુવાની મારી બહેનો અને ભાઈઓમાં કાઢી નાખી. તેમની જરૂરિયાતો ઈચ્છાઓ પૂરી કરવામાં મેં કોઈ કસર છોડી નહીં. ને થોડા વર્ષો પછી મારી માતાનું મૃત્યુ થઈ ગયું. મેં પિતાની સાથે મારી માતાની પણ જવાબદારી સંભાળી. મારી બહેનો અને ભાઈ ક્યારે પરેશાનીમાં ન આવવા દીધા. પછી એક કરી અને મારી બહેનના લગ્ન કરાવ્યા અને પછી મેં મારા બે નાના ભાઈને પણ સેટલ કરાવ્યા. હવે માત્ર એક જ ભાઈ બાકી હતો, તે પણ હજુ ભણતો હતો. હું પોતે 33 વર્ષની થઈ ગઈ હતી, પણ મેં ક્યારેય મારા વિશે કશું વિચાર્યું ન હતું. મારા બંને ભાઈઓના પણ લગ્ન થઈ ગયા હતા અને તેમને લગ્નને બહુ સમય વીત્યો ન હતો. એક દિવસ બધા બહેનો અને ભાઈઓ ઘરમાં એકઠા થયા અને મારી પાસેથી ઘરનો હિસ્સો માંગવા લાગ્યા. કારણ કે મારા પિતાનું ઘર મેં ક્યારેય વિચાર્યું ન હતું કે જે બહેનો અને ભાઈઓને સંભાળ રાખવામાં મેં મારી આખી યુવાની કાઢી નાખી હતી, તે ભાઈઓ અને બહેનો એક દિવસ મારી પાસેથી આ રીતે હિસ્સો માંગશે. મેં મારી બહેનો અને ભાઈઓને કહ્યું કે જો હું ઘર વેચી નાખીશ તો હું અને તમારો નાનો ભાઈ ક્યાં જશો? પણ તેની આંખો પર લાલચની પટ્ટી બાંધેલી હતી. તેઓ મારું કાંઈ બલિદાન આપ્યું નહીં અને તેઓ બસ ઘરનો હિસ્સો ઈચ્છતા હતા. મારી પાસે આ સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. મેં ઘર વેચી દીધું અને મારી બધી બહેનો અને ભાઈઓને જેટલા પૈસા આવ્યા તે બાંટી દીધા. મારા નાના ભાઈના પૈસા આવ્યા તે ત્યાં ઘર ખરીદ્યું અને મને વાતનો ખૂબ જ આઘાત લાગ્યો. મારા પિતાનું ઘર વેચાઈ ગયું અને મારા ભાઈઓ અને બહેનો પોતપોતાના અલગ રસ્તે ચાલ્યા ગયા. જે બહેન અને ભાઈઓને સંભાળ રાખી હું મારું જીવન જીવતી હતી, એ ભાઈ બહેનો મારાથી સાવ અલગ થઈ ગયા. મેં મારા નાના ભાઈ સાથે એક નવું જીવન શરૂ કર્યું હતું,
પણ કદાચ નસીબમાં કાંઈ અલગ લખ્યું હતું. થોડા વર્ષ પછી મને ખબર પડી કે મારા નાના ભાઈને કેન્સર છે. મેં મારી બધી બચત તેની પાછળ ખર્ચી નાખી, પરંતુ તેની હાલત દિવસે ને દિવસે બગડતી જતી હતી. મેં મારી બહેન અને ભાઈઓને મદદ માટે કહ્યું, પરંતુ તેઓએ મદદ કરવા આવ્યા નહીં. અને પછી એક સમય આવ્યો જ્યારે મારો ભાઈ જીવતથી લડી રહ્યો હતો અને તેનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ તેનું ન થત, પરંતુ તે મરી ગઈ હતી, કારણ કે મારી પાસે જીવતો રહ્યો હોત અને મારે કાંઈ વધ્યું ન હતું. પણ હું મરવા માંગતી ન હતી, પણ મારો સમય હજુ આવ્યો ન હતો. ત્યાંથી જ મારે જીવિત રહેવું પડ્યું હતું. એટલું જીવન જીવવાનું શરૂ કર્યું અને સારું કામ પણ ચાલુ રાખ્યું. મારા માટે જીવન જીવવું ફરિયાદો સિવાય બીજું કાંઈ ન હતું. મેં મારી આખી જિંદગી મારી બહેન અને ભાઈઓમાં કાઢી નાખી. ત્યારે એકલતા દૂર કરી એવું કાંઈ ન હતું, અને મારા ભાઈનો આઘાત મને ખૂબ જ લાગ્યો હતો. મારી અંદર એક જંગ લડી રહી હતી. એ દિવસોમાં તું શાળામાં ભણવા આવ્યો અને તને જોઈ મને લાગ્યું કે જાણે મારો ભાઈ જીવતો મારી પાસે આવ્યો છે. શિક્ષક મારા પાસે ઊભા અને મારા રૂમમાં કબાટમાંથી એક આલ્બમ કાઢ્યો અને મને તેમના ભાઈના ફોટા બતાવ્યા. ત્યારે મને આશ્ચર્યચકિત થઈ ગયો. તે મારા જેવો જ દેખાતો હતો. શિક્ષક કહેવા લાગ્યા કે દિવસે મારું દિલ તને નજીક આવવા માંગતું હતું, તને મારી નજરથી દૂર ન કરું. અને હું પરીક્ષામાં નાપાસ થયો ત્યારે મને ખૂબ જ દુઃખ લાગ્યું. તમારી માતાએ તમારી પરિસ્થિતિ વિશે કહ્યું ત્યારે મને આ જાણી મારું હૃદય તૂટી ગયું કે તું આટલી નાની ઉંમરે આટલું દુઃખ સહન કરે છે. મને એવું લાગ્યું કે મારો ભાઈ ફરી મારી પાસે આવી ગયો છે. જ્યારે હું પણ તેને જોતી ત્યારે મારું દિલ તને તારી બધી મુશ્કેલીઓમાંથી બહાર કાઢવા માંગતું હતું. મારું દિલ ઈચ્છતું હતું કે તું મારી પાસે રહે અને હું તને બધી ખુશીઓ આપું. પછી મોડી રાત સુધી મારી પાસે રાખતી, કારણ કે તારી સાથે વાત કરી મને સુકૂન મળતું હતું. મેં મારા ભાઈને ગુમાવ્યા પછી મારી અંદર જે સ્થિતિ ઊભી હતી, તને મળ્યા પછી મારા દિલને સુકૂન મળતું હતું. હું ઘણા દિવસોમાં આમ જ વિચારતી રહી અને કેવી રહી અને મારી નજીક રાખું છું. તને ક્યાંય ન જવા દઉં. હું તને સારું જીવન આપવા ઈચ્છું છું અને ઈચ્છું છું કે તું મારી સાથે રહે. હું તારા ભાઈની છબીને જોઉં છું. ને આટલું કહી શિક્ષક રવા લાગ્યો અને મને લાગ્યું કે તેની માનસિક સ્થિતિ સારી નથી. પોતાના રોકાણની વર્તન તેમનું સંપૂર્ણ માળી નાખ્યું હતું. તેને તેની વાતનો પણ ખ્યાલ ન હતો કે તે મારી પાસે એટલું ખોટું કર્યું છે. આ આગલું પગલું મારા માતા પિતાની કેવી હાલત થઈ હશે. શિક્ષકે કહ્યું કે તને મને છોડી દીધો અને હું હંમેશા તને મારી મોટી બહેનની જેમ રાખીશ. મને દરરોજ તમારી સાથે મળવા આવીશ. મારા પરિવારના સભ્યો પણ આવી જ રીતે દુઃખી થઈ રહ્યા છે, જેમ તમે તમારા ભાઈ માટે થઈ રહ્યા છો. હું અનુમાન કરી રહ્યો હતો કે તેમના હોશમાં નથી અને તેમને એક સારા ડૉક્ટરની જરૂર છે. મેં ધીમે ધીમે મારા શબ્દોથી શિક્ષકને મનાવી લીધા અને તે મને જવા દે એમ કહી છોડી દીધા. મેં પણ તેમને મોટી બહેન બનાવી દીધી હતી અને કહ્યું હતું કે હવે હું તેનું ખૂબ ધ્યાન રાખું છું અને હવે તે ખૂબ જ ખુશ છે. દોસ્તો, તમને અમારી આ સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું આપણે એક નવી વાર્તા સાથે.